આ છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું ભેરાઈ ગામ અને આ ભેરાઈ ગામમાં વર્ષો જૂની ઐતિહાસિક હવેલી આવેલી છે। ભેરાઈ વર્ષો પહેલાં એક નગર કહેવામાં આવતું હતું અને આજે આ નગર શેઠની હવેલી છે। ભેરાઈમાં ઐતિહાસિક આ હવેલી આવેલી છે। મારું નામ છે જીવાભાઈ રામભાઈ રામ અને મારું ગામ છે ભેરાઈ। આ હવેલી 1916 વર્ષ જૂની હવેલી છે। આજે 28 વર્ષ પહેલાં અમે ટાઇટલ ક્લિયર દસ્તાવેજવાળી રાખી છે વેસાથી અને આ ભગવાન શેઠની હવેલી છે। બાંધકામ કેવું હોય બધું કરે? બાંધકામ 3 માળની હવેલી છે। જૂનવાણી બાંધકામ, ખાંડકી રાજુલાની સાપ ઘડાઈવાળું બાંધકામ છે અને આ સંસ્કૃતો બધા શ્લોકોને આ બધું 110 વર્ષ જૂનું છે અને આ હવેલી અમે વેસાથી પણ રાખેલ છે ભગવાન શેઠ ગોકુળદાસ વરાપેથી। શેઠ કેટલા વર્ષ પહેલાં અહીંયા હતા? શેઠ લગભગ 70-80 વર્ષ પહેલાં હતા અહીંયા। અત્યારે એનો પરિવારમાં રામદાસભાઈ એક દીકરો ભગવાન શેઠને, રામદાસભાઈ ગુજરી ગયા, એના 2 દીકરા હાલ મુંબઈ માટુંગામ રહે। શેઠનું શું વસ્તુ તમારી પાસે છે અહીંયા? મારી પાસે શેઠની વસ્તુ છે એક હવેલી, અમે ટાઇટલ ક્લિયર દસ્તાવેજ કરીને વેસાતી જ રાખેલ છે અને આ ભગવાન શેઠની એક હવેલી એવી છે પ્રસાદી રૂપે, ગામ નળિયું કે મોતિયું પડતું બજારમાં તોય ગામ પ્રસાદી રૂપે માનતું, એવી આ પુણ્યશાળીની હવેલી અમને મળી। આ ભેરાઈ ગામમાં નગર શેઠ રહેતા હતા અને આ નગર શેઠે પોતાની માટે આ હવેલી બનાવી છે। આ એનો જૂનો ફોટો છે। 1916ના સમયમાં આ હવેલી બનાવવામાં આવી હતી। શેઠ સગાળસાના લઘુબંધુઓ અહીં રહેતા હતા અને ભગવાનદાસ વોરા નામના આ નગર શેઠે આ હવેલી બંધાવી હતી। આજે આ હવેલીમાં આબેહૂબ કોતરણી કામ પથ્થરોમાં કરવામાં આવેલું છે, તો સાથે જ આ હવેલીની અંદર અલગ અલગ સંસ્કૃત શબ્દમાં સૂત્રો પણ લખવામાં આવેલા છે। આ નગર શેઠ દ્વારા મંદિર પોતાના હવેલીમાં તૈયાર કરવામાં આવ્યું હતું। આજે આ હવેલી અડીખમ ઊભી છે।